મોરબીના નવલખીથી માનસર ગામને જોડતો 10 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનોની હાલત કફોડી। મોરબીના નવલખી હાઈવેથી ગોરખીજડીયા, વનાળિયા, નારણકા, માનસર અને ખીજડીયા ગામને જોડતો 10 કિલોમીટરનો રસ્તો અત્યંત દયનીય હાલતમાં છે। રોડ પર ડામર જાણે ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રોડ પર અવારનવાર અકસ્માત થાય છે, તેમજ દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવા હોય ત્યારે ભારે હાલાકી પહોંચે છે। અવારનવાર મોરબી જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને રજૂઆતો કરવા છતાં માત્ર બહાનાબાજી કરવામાં આવે છે અને એક દિવસ બે દિવસ એવું કહી ફરી પાછું રાબેતા મુજબ સ્થિતિ થઈ જાય છે। ગામના લોકોએ દાવો કર્યો હતો કે અગાઉ 7 વર્ષ પહેલાં આ રોડને રિપેર કરવામાં આવ્યો હતો, પરંતુ ટુકડે ટુકડે રિપેર કરવામાં આવે છે। 2 ગામ વચ્ચે રિપેર થયા બાદ 2 કે 3 વર્ષે ફરી બીજું ગામ લેવામાં આવે છે। જ્યારે નવો રોડ બને છે ત્યાં સુધીમાં અગાઉ બનેલો રોડ ફરી બિસ્માર થઈ જાય છે, જેના કારણે સ્થિતિ જેવીને તેવી જ રહે છે। ગ્રામજનોએ માંગણી કરી છે કે નવો રોડ જ્યારે બનાવવામાં આવે ત્યારે, પરંતુ ત્યાં સુધી લોકોની હાલાકી દૂર કરવા માટે વહેલી તકે રીસર્ફેસિંગ કામગીરી કરવામાં આવે, જેથી ગ્રામજનોને પડતી હાલાકીથી મુક્તિ મળે। પ્રવીણભાઈ જીવરાજભાઈ મોરડિયા। તકલીફોમાં તો આ બધા જે ગામ રહ્યા દેરાડાના નાલાથી નવલખીના ઢાળિયા સુધી, એટલે કે નવલખી હાઈવેને જોડતો આ રસ્તો છે। આ રસ્તો આજીવન આવો નવો જ રહ્યો છે। એક ટુકડો કરે, માનો કે વાવડીના ટાળાથી કે વનાળિયા લગીનો ટુકડો કરે, પછી 4 વર્ષ પછી વનાળિયાના ટાળાથી દેરાડાના નાલા સુધીનો ટુકડો કરે, એટલે ઓલો તૂટી ગયો હોય ને આ નવો થયો હોય। એટલે આ રસ્તામાં કોઈ દી અમે સારો લાભ લીધો નથી। રાજકારણી પાસે તમે રજૂઆત કરો તો અનલીગલી છે। જો અનલીગલી હોય તો ભાઈ મત માગવા શું કામ તમે અહીંયા આવો છો? પાકિસ્તાનના જ ગામડા હોય તો પાકિસ્તાનમાં રહેવા દો, શું કામ તમે આ કરો છો? અનલીગલી છે તો અનલીગલી મત માગવા જ ન આવો તમે। આ રૂટ જ તમે ન લ્યો, કાઢી જ નાખો સાઈડ બાર। મારું નામ દેવરાજભાઈ ત્રિભુવનભાઈ મેરજા। રોડની પરિસ્થિતિ તો આપણે મુખ્યથી બોલી જ ન કે એવું છે, અને રાજકારણી ઘણી વખત આ રોડ ઉપરથી નીકળ્યા છે અને વારંવાર અમારા સરપંચ છે, માનસરના છે, દરેક સરપંચે એવી રજૂઆત ઘણી બધી વાર કરેલી છે, છતાં એ લોકોના કાનની અંદર કેમ એ બેસતું નથી। એ લોકો જોવે છે, પછી આ લોકોને એવું આશ્વાસન આપે છે કે ભાઈ 7 દિવસ થઈ જશે ને 6 દિવસ થઈ જશે। તો આ લોકોએ ધક્કા એટલા બધા ખાધા છે, જેની પાછળ એનું કારણ શું છે, એમ નથી થતો એની પાછળનું કારણ શું છે। અને દરેક માણસોને માની લ્યો કે દર્દી કોઈ હોય તો એને આપણે પહોંચાડવો હોય તો ઘણો બધો એવો સમય વહી જાય છે, અને ઘણા બધા કિસ્સા એવા પણ બની જાય કે દર્દી ફેલ થઈ જાય ત્યાં સુધીના પ્રશ્ન છે। તો ધરાઈને વોટ આપી છે, બીજા નંબરમાં ટેક્સ આપી છે, તો આ લોકો કરતા કેમ નથી? અમિતભાઈ ગોવિંદભાઈ બોખાણી। એ કહેવાતી થાય છે, કર્યા નથી। કહેવાના છે કે રસ્તા થઈ ગયા છે નહીં। આ તમે જોવો જ છો, થઈ ગયા ને બરાબર 7 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, હજી પણ કાંઈ પણ આમાં પેચવર્ક કરવામાં મેં 4 મહિનાથી કાર્યપાલક ઇજનેરને અમે રજૂઆત કરી છે। પેચવર્ક અત્યારે કરી દઈએ, દોઢડી પતિ જેદી થાય તેદી, અત્યારે અમને પેચવર્ક કરી દઈએ ને એવી અમે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરી। આ રોડ બન્યો એનો 7 વર્ષ ઉપર થઈ ગયા અને આ રોડની પરિસ્થિતિ ઝાઝી ખરાબ છે। આ રોડના અમે પેચવર્ક માટે અવારનવાર અમે રજૂઆત કાર્યપાલક ઇજનેરને રૂબરૂ અમે 4 ગામના સરપંચો જઈને કરી હતી, પણ છતાં અમને જીઆર જાય તેમ કે 15 દિવસમાં પેચવર્ક કરી દઈ, 15 દિવસ પેચવર્ક કરી દઈ, કે કામ થતું નથી। છેલ્લા મહિનાની અંદર અમે 3 વખત કાર્યપાલક સાહેબની મુલાકાત કરી, મેં નારણકાના સરપંચે અવારનવાર લેખિત રજૂઆત કરી, પણ કોઈ કંઈ સાંભળતું નથી। અમે નવી તમારી બધી મોકલીને અમે ગાંધીનગર મોકલી છે ફાઇલ, મંજૂર થાય ત્યારે કરશું। એ તો એમાં તો વર્ષ નીકળી જાય, તો અમે કીધું પેચવર્ક કરી દો, 5-7 મહિના સુધી સારી રીતે ચાલી શકી। એટલે અમારી એક જ રજૂઆત છે કે ગમે એમ કહીને હવે અમને પેચવર્ક જલ્દી કરી દઈએ એવી અમારી સરકારમાં રજૂઆત છે।